કાલઃ સર્વ વિરોપ્યતિ, જેનો અર્થ થાય છે કે સમય જે છે તે બધું હીલ કરી દે છે. તમે જે વસ્તુમાં સમય આપશો ને એ વસ્તુ તરફ તમે જે છે એટ્રેક્ટ થતા જશો. એક્ઝામ્પલ તરીકે મેથ્સ, ઘણા જે સ્ટુડન્ટ જે છે ને તે મેથ્સથી દૂર ભાગતા હોય છે, પણ દૂર ભાગવાનો તો કોઈ અર્થ નથી. મેં પણ સ્ટાન્ડર્ડ 10 પછી જે છે મેથ્સના ડરથી છે ને સાયન્સમાં બી ગ્રુપ રાખી લીધેલું, ને પાછું હવે અહીંયા તો મેથ્સ કરવાનું જ છે. તો તમે ટાઈમ આપો, મેથ્સને પ્રેક્ટિસ કરો અને તમારું બહુ સારું થઈ જશે. મારું પણ જે છે પહેલાંની કમ્પેરિઝનમાં અત્યારે મેથ્સ બહુ સારું છે. અને આજે છે હું સમાંતર શ્રેણી જે છે તે ટોપિક કરી રહેલી હતી. આઈ થિંક મેં છે ને 8 મંથ પછી જે મેથ્સ કરેલું છે. બાકીનું વચ્ચેનો ટાઈમ મેં છે થિયરીને જ આપેલો હતો. અને મેથ્સ છે ને કોઈ પણ સંસ્થાની બુકમાંથી નહીં, જે સ્ટાન્ડર્ડ 10ની ટેક્સ્ટ બુક છે ને એમાંથી કરેલું છે. કારણ કે એમાં બહુ ડિફરન્ટ જે છે ક્વેશ્ચન આપેલા છે કે કઈ રીતે જે છે અલગથી તેમાંથી પૂછી શકે. અને આમાંથીને છે ને આપણી કોમ્પિટિટિવની જે એક્ઝામ છે ને એમાં પૂછાતા હોય છે. તો કોઈ પણ નવું સ્ટુડન્ટ છે ને આ ચેપ્ટર માટે જે સ્ટાન્ડર્ડ 10ની જે ટેક્સ્ટ બુક છે ને મેથ્સની તેનો યુઝ કરી શકે છે. ત્યારબાદ ઘણાનો એવો ક્વેરી હોય છે કે યાદ નથી રહેતું. હવે જો જ્યારે તમે કોઈ પણ પ્રેક્ટિસના જે સબ્જેક્ટ કરો છો ને તો તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે એ વસ્તુ અને પેટર્ન જે છે તમારે પ્રેક્ટિસ કરવાથી તમારા મગજમાં જે છે યાદ રહેવાની છે. અને થિયરીને બને એટલું યાદ રાખવા માટે લખો, વધારે લખો. એકવાર લખો 10 વખત લખો, બરાબર છે. અને 10 વખતની જગ્યાએ 20 વાર વાંચો, તો એવી રીતના તમને વસ્તુ યાદ રહી જશે. અને તમારે રિવિઝનના સ્લોટ છે ને તે અલગ જ કરી નાખો કે સવારે પહેલો સ્લોટ જે છે તમારે જે છે આગળના દિવસનું વાંચેલું છે એના માટેનું કરવાનું છે, અને સાંજનું જે છેલ્લો સ્લોટ છે ને તે રિવિઝનનો પાછો કરવાનો છે. અને અહીંયા હું સાયન્સનું જે છે રિવિઝન કરતી હતી. થેન્ક યુ.